તાજામાં તાજું શાકભાજી આવી ગયું છે તમારા માટે અને તાજામાં તાજો ભાવ આવી ગયો છે. વ્લોગ નંબર 46, તારીખ છે 5/15/2025. તો નમસ્કાર મિત્રો, તમારા બધાનું મારા ચેનલ વેજીટેબલ બોયમાં સ્વાગત છે. તો આજે વ્લોગ નંબર આવી ગયો છે, તમે જોઈ શકો છો 45 નંબર છે. અને આજના તાજામાં તાજો શાકભાજી અને તાજામાં તાજું શાકભાજીનો ભાવ તમારે જાણવાનો છે. તો છેલ્લે સુધી વિડીયો જોવાનો છે અને બધા શાકભાજી અને ફ્રૂટનો ભાવ તમે જાણી શકશો આ વિડીયોમાંથી. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. ચાલો પહેલાં આવી ગયા છે રીંગણા. તો આ રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા કિલો છે. આ રીંગણા ઘી ગોટા છે અને માર્કેટે પણ સસ્તા અને એકદમ ફ્રેશ છે અને એકદમ સારામાં સારા રીંગણા છે. તો ચાલો હવે આ રીંગણાનો ભાવ તમારે ખબર, 1 કિલોના રીંગણાના છે એ ફક્ત ને ફક્ત 30 રૂપિયા કિલો છે. એના પછી આપણે બીજું શાકભાજી લઈએ, બીજા શાકભાજીનો ભાવ જાણીએ. તો એના પછી આવી ગયું છે મોસંબી, ફળ છે ફ્રૂટ. તો મોસંબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. એના પછી છે સંતરા. તો સંતરાનો ભાવ પણ 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા છે. તો એને પણ બે જગ્યાએ અલગ અલગ આપણે રાખી દઈએ, મસ્ત રીતે ટેબલ ગોઠવી દઈએ. શરૂઆતમાં તમે ટેબલ જોયું એવી રીતે આપણે મસ્ત અને સરસ રીતે ગોઠવવાનું છે અને ભાવ જાણવાનો છે. જો દૂધી આવી છે, દૂધીનો ભાવ છે 1 દૂધીના 10 રૂપિયા. એના પછી આવી ગયું છે ફૂલકોબી. તો ફૂલકોબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા. એકદમ તાજી અને એકદમ તાજા ફૂલકોબી છે, તમે જોઈ શકો છો, એકદમ સરસ ફૂલકોબી છે. તો આવી રીતે તમારે બધા શાકભાજીનો હું ભાવ જણાવતો રહીશ, તમે છેલ્લે સુધી વિડીયો જોજો. અને જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વ્લોગની નોટિફિકેશન તમારે વહેલી તકે મળી રહે. તો ચાલો હવે ફુલેવરને આપણે એની જગ્યા ઉપર રાખી દઈએ. પછી એના પછી બીજું શાકભાજી આપણે તમારે ભાવ જણાવું. તો આવી રીતે તમારે બધા શાકભાજીનો ભાવ હું જણાવીશ. તો ચાલો બીજું શાકભાજી તમારી સ્ક્રીન પર આવી ગયું છે, તમે જોઈ શકો છો ખાટા લીંબુ છે. તો આ ખાટા લીંબુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા. એના પછી આવી ગયું છે ભીંડા. ભીંડાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો છે. ચાલો એના પછી શાકભાજી આવી ગયું છે, તમે જોઈ શકો છો આ છે ગુવાર છે, મરચાં છે, મોળા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો છે. એકદમ ફ્રેશ છે મરચાં, મોળા મરચાં. અને કહેવામાં છે હજી અંદર એક શાકભાજીનું બકાલાનું હજી એના પછી આપણે બે ભરી દઈએ. તો આપણે એક પકડીયામાં આપણે મોળા મરચાં ભરી દઈએ. તો સરસ આપણે મોળા મરચાં ભરી દઈશું. અને જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો. તો ચાલો હવે આપણે બીજું શાકભાજી, આપણે બીજા શાકભાજીનો હજી ભાવ જાણવાનો છે. અને તમે કોને બિઝનેસ આ શરૂ કર્યો, બિઝનેસ જેને શરૂ કર્યો એ પણ કોમને કહેજો. તો આપણે પણ હું પણ તમને સપોર્ટ કરીને તમે પણ મને સપોર્ટ કરજો, એટલે બંને આપણે આગળ વધશું. આવી રીતે તમે સપોર્ટ કરશો અને આપણે પણ સપોર્ટ કરતા રહીશું, એટલે આપણે બંને આગળ વધશું. તો આવી રીતે તમારે વિડીયો એક ફૂલ વિડીયો જોવાના છે, જેથી કરીને આપણા વિડીયોનો વાયરલ થાય અને સબસ્ક્રાઈબર વધે અને મોનેટાઈઝ થાય. તો આપણે એમાંથી પૈસા આવક વધીએ અને તમને પણ જે મળે છે પછી તમારે પણ હું પ્રમોટ કરીશ અને તમારે પણ આવું ચેનલ બની જશે. એના પછી આવી ગયા છે લીંબુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા. એના પછી વટાણી ચોરાફળી રહી છે, વટાણી ચોરાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. એના પછી અહીં તમારે આવી ગયું છે એ વાલ છે, વાલનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા. પછી મોળા મરચાં આવી ગયા છે, મોળા મરચાંનો તીખા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. એના પછી વાલોડ આવી ગયો, વાલોડનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા. પછી આવી ગયા છે વટાણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા. એના પછી આવી ગયું છે લીલી ચોરાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત લીલી ચોરાફળીનો ભાવ છે 80 રૂપિયા. અને એના પછી આવી ગયા છે લાલ ટમેટા. તો લાલ ટમેટાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા. બહુ સસ્તા થઈ ગયા છે અને લાલ ટમેટા બહુ કેને ભાવે છે એ કોમેન્ટ કરજો. અને બહુ જ ભાવતો એ પણ કોમેન્ટ કરજો. અને વધારે ભાવતો હોય તો એક સબસ્ક્રાઈબ કરી લેજો અને એક વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો આપણે સારા બકડીયામાં વીણી લઈએ અને એને આપણે એની જગ્યા પર રાખી દઈએ. તો ચાલો પછી એના પછીનું શાકભાજી તમારી સ્ક્રીન પર આવી ગયું છે, તમે જોઈ શકો છો. આમાં છે આદુ છે, આદુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા આદુનો છે. આદુ અને પછી એના પછી આપણે નેક્સ્ટ શાકભાજી ભાવ છો. હજી અંદર કેટલું શાકભાજી છે એ તમને હું કહીશ. હજી અંદર પડ્યું છે એ હું બહાર લઈ આવું. તો આ પકડી હરખા ગોઠવી દો. પછી અહીંયા કેરેટ પડ્યું છે. એના પછી આવી ગયું છે, તમે જોઈ શકો છો હળદર છે. તો આ હળદરનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા. એકદમ સરસ છે અને તાજી છે. એના પછી આવી ગયું છે, તમે જોઈ શકો છો આ છે પાંદરી
કાંદળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા. એના પછી આવી ગયો છે ધાણાભાજી. ધાણાભાજીનો ભાવ છે 1 ના પણીના 5 રૂપિયા. તો ચાલો કચરો છે તો કચરો બધો વાળી નાખીએ. કચરો વાળી અને આપણે પછી આપણું અંદરનું શાકભાજી છે એને કેરેટ ગોઠવી અને અંદર શાકભાજી પડ્યું છે એ હું તમને બતાવું અને આખું ટેબલ કેવી રીતે ગોઠવાયેલું છે હું એ તમને બતાવીશ છેલ્લે. તમે પહેલાં જોયું એ આખું પહેલાં શરૂઆતમાં તમે જોયું શાકભાજીનું બક્કા ટેબલ ભરેલું હતું એવી રીતે આપણે ગોઠવેલું છે. તો હું તમને લાસ્ટમાં પણ હું બતાવું કે કેવી રીતે આખું ગોઠવેલું છે. તો ચાલો હવે આ બકડીયા ઉપર પડ્યા છે એને આ હેરકા ગોઠવી દઈએ અને હું તમને બતાવું આખું શાકભાજી. તો ચાલો હવે આપણે એક મોબાઈલ લઈ અને હું તમને બતાવું આખું શાકભાજી ટેબલ ઉપર. તો તમે જોઈ શકો છો બધું શાકભાજી એક જ ટેબલ ઉપર કેવી સરસ રીતે ગોઠવેલું છે અને એકદમ ફ્રેશ અને તાજું શાકભાજી છે. તો મેં બધા શાકભાજીનું મેં જેટલું શાકભાજી હતું એ તમને બધાનો ભાવ જણાવી દીધો છે. તો હવે તમે લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે કયું શાકભાજી તમને ફેવરિટ ગમે છે અને કયું સસ્તું છે અને કયું મોંઘું છે એ પણ તમે કોમેન્ટ કરજો. જો તમે નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમારે માહિતી તક મળી જાય. તમે જોઈ શકો છો કેવું સરસ રીતે શાકભાજી ગોઠવેલું છે. આવી રીતે તમારે પણ શાકભાજી ગોઠવવાનું છે અને બહાર પણ હજી કેટલું પડેલું છે તમે જોઈ શકો છો. કાચા કેળા, ટામેટા અને રેંગણાના કેરેટ ભરેલા છે અને પાકેલા કેળાનો પણ કેરેટ ભરેલું જ છે. તો આવી રીતે આખું શાકભાજી તમને ભાવ જણાવી દીધું છે. જો તમે આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.